પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા ભાઈ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 11મી તારીખ. આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે, તમારા પરિવારજન વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લેલ પ્રભુનું વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 10મો અધ્યાય 24થી 33મી કલમ સુધી. ઈસુએ કહ્યું, શિષ્ય ગુરુથી અદકો નથી કે નોકર તેના માલિકથી ચડિયાતો નથી. શિષ્યને પોતાના ગુરુ જેવો અને નોકરને પોતાના માલિક જેવો વર્તાવ મળે તો તેણે સંતોષ માનવો જોઈએ. જો ઘરના વડીલને લોકો શૈતાન કહ્યા છે તો તેના ઘરનાને શું નહીં કહે? માટે તે લોકોથી ડરશો નહીં. જે કંઈ ડાંગેલું છે તે ખુલ્લું થયા વગર રહેવાનું નથી, અને જે કંઈ ગુપ્ત છે તે જાહેર થયા વગર રહેવાનું નથી. હું તમને અંધારામાં જે કહું છું તે તમે દોડે દહાડે કહેજો. જે તમને કાનમાં કહું છું તે તમે છાપરે ચડીને પોકારજો. જેઓ દેહને હણે છે પણ આત્માને હણી શકતા નથી, તેમનાથી ડરશો નહીં. એના કરતાં જે દેહ અને આત્મા બંનેનો નરક અગ્નિમાં નાશ કરવાને સામર્થ્ય છે તે ઈશ્વરનો ડર રાખજો. જે કોઈ મારો લોકો આગળ સ્વીકાર કરશે તેનો હું પણ મારા પરમપિતા સમક્ષ સ્વીકાર કરીશ. જે કોઈ મારો લોકો આગળ ઇનકાર કરશે તેનો હું પણ મારા પરમપિતા સમક્ષ ઇનકાર કરીશ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ માથ્યુના ગ્રંથમાં 10મો અધ્યાયમાં એમને શિષ્યને પસંદ કરે છે, અને પછી ઈશ્વરનું રાજ્ય શું છે શીખવાડે છે, અને પછી એમને મોકલતી વખતે એમને શક્તિ આપે છે, હિંમત આપે છે, અને સાથે સાથે ત્યાર પછી કહે છે, હું તમને વરુઓની વચ્ચે મોકલું છું. એટલે ત્યાં ખતરો હશે, જોખમ હશે, પણ ડરશો નહીં. આજના શુભ સંદેશ કહે છે, એ લોકોથી ડરશો નહીં. એ લોકો પણ છે, એ લોકો એટલે દુનિયામાં પ્રભુ ઈસુ જે સત્યની સાક્ષી પૂરવા માટે આવે. સત્ય, હું સત્ય છું. પણ ખોટા લોકો, જે જુઠ્ઠા લોકો પ્રભુ ઈસુના વિરુદ્ધ ખોટી સાક્ષી, ખોટો આરોપ, આક્ષેપ લાયા, જાત જાતના, એટલે જુઠ્ઠું બોલીને તેમને પ્રભુ ઈસુને વધસ્તંભ ઉપર મારી નાખ્યા. જ્યારે પ્રભુ ઈસુ સજીવન થયા ત્યારે પણ સૈનિકોને પૈસા આપી કહ્યું એમના શિષ્ય આવીને લઈ ગયા તેમ કરીને જુઠ્ઠું કહેવા માટે એમને શીખવાડ્યું હતું. હા કૃષ્ણમાલા ભાઈ બહેનો, આ દુનિયામાં જે લોકો જુઠ્ઠું બોલે છે એમને માનનારા ઘણા હોય છે, પણ પ્રભુ તો સત્ય છે અને આપણે સત્ય જાણીએ છીએ. અને કૃષ્ણમાલા ભાઈ બહેનો, જ્યારે અબ્રાહમને ઈશ્વર હાકલ કરી ઉત્પત્તિના ગ્રંથ 15મો અધ્યાયમાં, ત્યાં અજાણ્ય જગ્યાએ જાય છે, પણ નિડરતાપૂર્વક ત્યાં જાય છે, ડરશો નહીં. જ્યારે મોસે પછી યહોશવા લીડરશિપ લેવાનું હતું ત્યારે ઈશ્વર એને કહે છે, જેવી રીતે હું મોસે સાથે હતો ત્યારે એવી રીતે હું તારી સાથે પણ રહીશ. અને બહાદુર થાવ, બળવાન થાવ, ડરીશ નહીં. આજે આમ તો તમને સમય મળે જોજો. આજે તમારી જે ઉદ્ધાર કરે છે, જે મિસર દેશીઓને આજે તમે જુઓ છો, એમને તમે કદી ફરી જોવાના નથી. તમારે પક્ષે પ્રભુ લડવાના છે. તમારે ફક્ત શાંત રહેવાનું છે. કરીને મહાપ્રસ્થાન ગ્રંથમાં 14મો અધ્યાયમાં 13 અને 14મી કલમમાં પ્રભુ એમને કહે છે. હા કૃષ્ણમાલા ભાઈ બહેનો, એક નવાઈની વાત છે. પ્રભુ વિશે કહ્યું, એમને શિષ્યને ચેતવણી આપી કે આ બધું થાય, પણ છતાં આજે દુનિયામાં ત્રીજો ભાગ એ ખ્રિસ્તીઓ છે. કારણ એમનો નિર્ણય છે હંમેશા સત્ય તરફ રહેવા માટે, સત્યની સાક્ષી પૂરવા માટે. એટલે પ્રભુ આપણી એક જે સંઘર્ષ હોય, જે સંકટ હોય, જે ડર હોય, ઘા હોય, એ એક સમજે છે. અને સાથે સાથે પ્રભુ આપણે કહે છે, હું સદા તમારી સાથે છું. હા કૃષ્ણમાલા બધા બહેનો, આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરની જે શ્રદ્ધા રાખીએ છીએ, જ્યારે પ્રભુ આપણી સાથે હોય, બહારના બધા પ્રોબ્લેમ કરતાં આપણામાં જે પ્રભુ છે એ મહાન શક્તિશાળી એ છે.
એ શક્તિશાળીના લીધે આજે આટલા બધા લોકો પ્રભુ પર વિશ્વાસ રાખતા હોય. આપણે પણ હંમેશા સાક્ષીમય જીવન જીવીએ. પ્રભુ તો જે સાક્ષીમય જીવન જીવવા માટે છેલ્લે બદલો, મોટો બદલો જે લોકો આગળ, મારી આગળ સાક્ષી પૂરશે, મારા પિતા આગળ હું પણ સાક્ષી પૂરીશ એમ કરીને જ્યારે પ્રભુમય જીવન જીવીએ, સાક્ષીમય જીવન જીવીએ, જે શાશ્વત જીવન પ્રભુ ખાતરે આપી છે એ અપનાવીએ. હા કૃષ્ણ માલા ભાઈ બહેનો, આજના મનનચંદ્ર શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.